કેમ છો મિત્રો, મારા બાંગ્લા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય શ્રી રામ. દિલથી જાણો મિત્રો, આપણે જવાનું છે ભાવનગર. અત્યારે આપણે ભાવનગર જઈ રહ્યા છીએ. રસ્તામાં જે કંઈ આવશે તમને બતાવીશ. અત્યારે આપણે ધોળા ફાટેકે પહોંચ્યા છીએ. આવતા હવે તમને ફાટક નડવા ફાટક કેટલા જણાને નડે મિત્રો કોમેન્ટ કરી નાખજો. તો મિત્રો ફાટક ખુલી ગયું છે. હવે આપણે પસાર થઈ રહ્યા છીએ. આવું કંઈક ફાટક છે. આ ફાટક બહુ નડે છે મિત્રો. તો આ ધોળા ગામ છે, આની અંદર ગામ છે. આ હોટલ છે, રેસ્ટોરન્ટ. અહીંયા પેટ્રોલ પંપ આવ્યો, તે પાછો બીજો પેટ્રોલ પંપ આવ્યો. લટપટ ગયા તો પાછા ટીમ્બી પોગવા આવ્યા. ટ્રકની સાઈડ કાપી, આ ટુ વ્હીલની સાઈડ કાપી. લટપટ ટીમ્બી આવ્યું, ત્યાં પાછી ફોર વ્હીલ દેખાણી, તો ફોર વ્હીલની સાઈડ કાપી. તો લટપટ ગયા તો દવાખાનું આવ્યું. લટપટ ગયા. ત્યાં સામે બસ દેખાણી, કેરી દેખાણી. ઓલા ભાઈ ઊભો હાથ કર્યો. વાનની સાઈડ કાપી. ઉમરાળા સોકડીએ પહોંચી ગયા. ઇન્ડિકેટર માર્યું. એ પછી કરું ઘરે આવીને વાત આવી. ઉમરાળાનો બહારનો નજારો. ઉમરાળા હોટલે પોગી ગયા. પાછા ભાવનગર જતા હતા, પાછા ડુંગરિયા પોગવા આવ્યા. આ ડુંગરો આવ્યો, સોગટના ઢાળ વાળો. આ સાઈડ બીજો ડુંગરો આવ્યો. આગળ જતા હતા ત્યાં રોડ આવ્યો. લટપટ ગયા હતા. પુલ દેખાણો. બોડિયું દેખાણું. સ્ટોપ બમ્પ આવ્યો. ગાડી આવી. બોડી દેખાણી. આગળ ગયા તા પાછા બે સેટ પુલ આવ્યા. નીચેથી નીકળ્યા. આમે ગાડી આવી. ઢાળ સીડા. ત્યાં બીજો હાઈવે આવ્યો. ડિવાઈડર આવ્યું. આમે ફેક્ટરી દેખાય. મંદિર દેખાય. હાઈવે ઉપર ગાડી હાલે. ઓલપા ડુંગરા દેખાય. વળાક આવ્યો. વળાક વળીને પેટ્રોલ પંપ આવ્યો.
આગળ પાછી બીજી ફેક્ટરી આવી. અમે ટાળાનું બોડ્યું માર્યું તો ટાળા ઉતરી જાય, તો ટાળા ઉતરવી છે. ટાળ સડવી સીવી. અમે ગો સ્લાઈડ આવી તો ગો સ્લાઈડ ઉપર સડી જ આવી. ત્યાં હોટલ આવી, ત્યાં નકરા ટાવર દેખાણા, આ સાઈડ દેખાણા, ડુંગરા કોર ટાવર દેખાણા. ત્યાં પાછી ગોળાઈ આવી, ત્યાં પાછા નકરા ટાવર દેખાણા, ત્યાં ટાવર દેખાણા, ત્યાં ફેક્ટરી આવી, ઢાળ આવ્યો તો ઉતરી જ આવી. ત્યાં બીજી થાય છે પણ હજી હાલે છે, લીલી લબક ઝબક થાય છે. લટોપટો જાતા તો ગેસ પૂરો થઈ ગયો. પેટ્રોલમાં હાંકવી પડશે. નકરા ટ્રેક્ટર મરી ગયા. ઓલાનો અવાજ આવે છે, ગેસ એટલે પૂરો બી થઈ ટ્રીપ 0 કરી ગયો. નાખું. જાતા તો મોડીફાઈ ઇનોવા મળી ગઈ. આગળ લટોપટો નીકળી ગયા. કિયાનો શોરૂમ મળી ગયો, સુઝુકીનો શોરૂમ મળી ગયો, ટાટાનો શોરૂમ મળી ગયો. લટપટ ગયા ત્યાં પુલ આવી ગયો. આ પુલ આવ્યો તો એની ઉપર એમ લખ્યું હતું મહારાણા પ્રતાપ ઓવરબ્રિજ. તો આ પુલની નીચેથી પસાર થયા. આગળ જતા તો કેમેરો આવી ગયો, ત્યાં બમ્પ આવી ગયો, ત્યાં ટોયોટાનો શોરૂમ આવી ગયો, સ્વરાજ ટ્રેક્ટરનો શોરૂમ આવી ગયો. નકર્યા શોરૂમ જ આવે છે. ત્યાં હોન્ડાનો શોરૂમ આવી ગયો, ત્યાં ફાર્મી ટ્રેક્ટરનો શોરૂમ આવી ગયો. તો બસની સાઈડ કાપી, બમ્પ આવી ગયો, ત્યાં આગળ માર્કેટિંગ યાર્ડ આવી ગયું. ગેટ પુલ સડવા માંડ્યા તો આગળ હોટલ દેખાણી. પુલ સડ્યા તો મિત્રો આપણા ફોનમાં ચાર્જર પૂરું થઈ ગયું. તો અત્યારે સિટીમાં ચાર્જર ઉઘરું છે. તો આપણે કોઈ ફાઈબરની દુકાન હતું ને આપણે ચાર્જર કર્યું ફોનમાં. અત્યારે સીધો બપોરે 1 વાગે વિડીયો બનાવું છું મિત્રો. ભાવનગર પહોંચી ગયો પણ મારે કેટલો વિડીયો બનાવવાનો છે છતાં પણ ન બનાવી હતો. તો અત્યારે ચાર્જર કરીને બનાવી શકું છું. તો અત્યારે આપણે કંઈક પેટ પૂજા કરવા આવ્યા છીએ. આપણે અહીંયા વખણા એવી દુકાને આવ્યા છીએ. એના કંઈક નડિયાદના પફ ખાવા આવ્યા છીએ. નડિયાદ ઓર્ડર દઈ દીધો છે. આવો મિત્રો, તમારે ખાવા હોય તો ભાવનગરમાં આવવું પડે. આવા પગ ખાવા હોય તો મિત્રો ભાવનગરમાં આવવું પડે તમારે. તો એટલે તમે જોવો તો ખરી હોટલ જેવું લાગે, આમ રેસ્ટોરન્ટ પણ દુકાન છે, રેસ્ટોરન્ટ. આવો મિત્રો, ચોક્કસ સાચુંમાં મસ્ત પફ 1 નંબર બનાવેલો. તમે મિત્રો એના પફ ટેસ્ટ તો કરજો, મજા આવી જાય એવા પફ છે મિત્રો. અમે જ્યારે આવી ત્યારે અહીંયા જ પફ ખાવા આવી, પછી કંઈક બીજો નાસ્તો કરવા જઈશું. અહીંયા આની સિવાય બીજે કંઈ જતા નથી. પફ આવે 1 નંબર મિત્રો, તમે ચાપ કરજો ખાલી. એડ્રેસ તમને રહી દઉં તો સમય રહેશે અહીંનો 9 થી સાંજના 9 વાગે લગી રહેશે મિત્રો. હમણાં ભાવનગરમાં આવેલા છે. આ ભાવનગરમાં દુકાન આવેલી છે. આ કંઈક દુકાન છે. આ રોડ છે, મને કાંઈ ખબર નથી. નડિયાદના પ્રખ્યાત 21 પ્રકારના પફ, ધ લાઈવ પફ મજા આવી જાય એવા છે મિત્રો. આપણે દુકાનની અંદર એન્ટર કરી દીધી છે. આવી કંઈક દુકાન છે.
અત્યારે ભાઈ કાંઈક વસ્તુ લેવા ગયા છે. તો મિત્રો અત્યારે આપણે નીલકંઠ મોટેમાં આવી ગયા છીએ. આ કંઈક દુકાન શોપ નંબર છે. આપણે ત્યાંથી હોન્ડા સિટીનું બ્રેક પેડનું કામ કરાવવાનું હતું મિત્રો. આપણે અહીં હાટું આવી ગયા છીએ. આ કાંઈક રોડ છે. આ રોડ તો તમે જોયો તો છે. ભાવનગરમાં કોઈ પણ આવ્યું એટલે આ રોડથી તો ચાલવાનું હોય અમુક લોકોને. તો નીલકંઠ મોટરમાં તો હોન્ડા સિટીના બ્રેક પેડ લેવા આવ્યા છે. તો જોશું તો આપણે બ્રેક પેડ લઈને નીકળી ગયા છીએ હોન્ડા સિટીમાં નાખવા. હોન્ડા સિટીમાં નાખીને તમને બતાવું ચાલે ગયા ત્યારે ગાડી લઈને જવું પડશે. તો ગાઈસ જ્યારે પણ આવીને પોપટ જ થઈ જાય છે અમારે. શું કરું મિત્રો, જોયું ને તો ગાડીમાં કુલન ધોવાય. શું કરું મિત્રો, તમે જ કહો શું કરું. પાણીના બાટલા નાખીને થાકી ગયા મિત્રો. હા, પાણીના બાટલા નાખીને થાકી ગયા. શું કરું મિત્રો, તમે તો કહો. અત્યારે ફેન ખોલ્યું છે, જો રેડિયેટર ફેન ઓન. રેડિયેટર આવી ગયા આમ જો મિત્રો. આ તમે લો તો ખરી, નોકરી કરવાનું વાળા આવે છે. રસ્તામાં સાથ તોડી દીધો યાર. ગાડીએ સાથ તોડી દીધો. પાછી સિટીમાં બંધ થઈ ગઈ તો સારું. રોડે થઈ હોય ને તો મારી નાખ્યા મિત્રો. હા જો ગાડીનો ફેન ઓન છે. મારી નાખ્યા. ફેન તો ઓન કર્યો છે. કેરબો લઈને આવે છે, કેરબાથી નાખીએ. તો ગાઈસ ગાડીમાં અમારું એન્જિન સીઝ થતા બચી ગયું. આ તમે જોઈ લો, જો રેડિયેટરનું પાણી. તમે ગાઈસ આ જો રેડિયેટરનું પાણી આમાંથી ગયું. જો હજી રોડા નીકળે છે. ગાડીનું એન્જિન સીઝ થતા બચી ગયું. અહીંયાથી ઘરે પહોંચવું હવે આકરું છે ગાઈસ. આ સિટીમાંથી ગામડું કાઢવું આકરું. સિટીમાંથી ગામડું કાઢવા માટે 3 થી 4 કલાક થશે. તમે જોઈ લો રેડિયેટરનું પાણી તો ધોરાણું તો તમે જો મિત્રો. અહીંયાથી જોઈ રેડિયેટરનું પાણી ધોવામાં ફાટી રહી ગયું અમારે પાણી લાવવામાં મિત્રો. આપણી ગાડીના બ્રેક પટ્ટા બદલાઈ રહ્યા છે. ચેકથી ઊંચું કરેલું છે ટાયર. તો પણ રેડિયેટરે સર્વિસ કરવાનું છે. નાખી રહ્યા છે, ખોલી નાખ્યા. તો મિત્રો બધો પ્રોબ્લેમ સોલ્વ કરીને અમે આવી ગયા હતા અત્યારે નેડકડી તરફ, અમારા ગામ તરફ, મામાના ગામ તરફ આવી ગયા હતા. તો મિત્રો આપણે પાછા રેડિયેટર શરૂ કરીને આવી ગયા હતા પાછળ. તો પણ પાછું પોપટ થઈ ગયું અમારી સાથે. મિત્રો આપણે રેડિયેટર સરખું કરીને આવ્યું ને ભાવનગરથી, પાછી ગાડી ઘરે પહોંચીને તો પાછું રેડિયેટર ફાટી ગયું મિત્રો. તો પાછું તમારી સામે રેડિયેટર ખોલ્યું. તો શું કરું, બહાર કાઢવાનું કઈ બધું રહેવા દે. તો મિત્રો ઢોળાઈ ગયું છે જો રેડિયેટરનું પાણી. તમે ખોલતા હતા જો નીચે તો નીચે ઢોળાઈ જાય છે. આ રેડિયેટરનું પાણી છે, જોઈ લો. તો આપણે લાઇટનું કંઈક કનેક્શન કરવું. તો મિત્રો હવે ખોલવા માટે લાઇટનું કંઈક સેટિંગ કરવું.
મેં બ્લોગ ન બનાવી શકો આવતા આવતા મારું ફોનનું સ્ટોરેજ ભરાઈ ગયું હતું મિત્રો, એટલે તો મિત્રો હવે આપણે સેટઅપ કરવી છે લાઇટો ખોલવા માટે. તો હવે પાછું વચ્ચેથી રેડિએટર ફાટી ગયું, તો હવે તો નવું જ નાખવું પડશે. નીચે ખુલ્લે ધોવાનું તમને બતાવી દઉં. કીધું મને મંગાવવું હોય તો કહી દો. તો તેને મંગાવો. જોઈ લો નીચે. ભાવનગરમાં પડ્યું ન હોય આ વખતે. હવે ભલે ન મગે અમદાવાદ તો મળી જ જાય. એટલું આપણું ખોલી નાખ્યું છે. તો કેમ છો મિત્રો, આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. રામ રામ ડાયરાને. તો આપણે પાર્ટ 2 છે. આ પહેલો પાર્ટ 1 હતો, એ તમે જોતા આવજો અને ઘંટી બજાવી દેજો. તો રામ રામ ડાયરાને. તો હવે પાછું આપણે પાર્ટ 1 કમ્પ્લીટ થઈ ગયો છે, તો હવે પાર્ટ 2 પણ કરવો પડશે. તો પાર્ટ 2માં અત્યારે ચંપલ પહેલાં પહેરવા પડશે ગરમીના. તો આપણે આ રેડિએટર લઈને બધું સામાન બતાવ્યો તો પાર્ટ 1માં. તો હવે આપણે ક્લીન કરવા માટે ફુવારામાં લિક્વિડ નાખ્યું શું છે, ક્લીન થાય છે, જોજો, જોતા રહેજો વિડીયો મજા જાય. અને આ છે આપણું રેડિએટર, એમાં એસી ક્લીન કરવા માટે આ લિક્વિડ જોઈએ. તે લિક્વિડ ફુવારામાં નાખેલું છે. તો અત્યારે આપણે ઢાંકણું તો બંધ કરી દઈશું. આ લિક્વિડ આવે છે, ગાડી સારું એસી કુલન્ટ આવી જાય તમારે. તો એ લિક્વિડ આપણે ફુવારામાં નાખી દીધું છે, અને અત્યારે આપણે એ લિક્વિડ એસીમાં નાખવાનું છે. તો આમાં એસિડ જેવી વાઇસ આવે છે, તો આપણે ધ્યાન રાખવું પડે. તો જો એક સાઈડ એટલે અમારે ધોવું થઈ ગયું છે. આ જો એવી રીતના બધે જ કરવાનું છે. જો ધીરે ધીરે બધો કાટ ઉખડે છે. સાટું નીચે છાંટવાનું છે. આ હેડલાઇટ વગેરે બોન કાઢી નાખ્યો છે આપણે. તો આ સાઈડ હવે જો આ એસીનું થાય છે, અને એસીની બાજુમાં અહીંયા રેડિએટર આવે મિત્રો. જો આપણે ઓલું એસીનું નાખ્યું છે આમાં. આપણે સાટી રહ્યા છીએ. બહુ વાઇસ આવે છે એસિડની મિત્રો, રેવાય નહીં. તો જોઈ લો મિત્રો, આવી રીતના આપણે છાંટવું છે. જોઈ લો, તો આગળ રહેવું પડે મિત્રો. આમાં એસિડની વાસ આવે છે. 8 7 6 જોઈ લો.